મિત્રો અત્યારે આપણે એક પોલી હાઉસની મુલાકાતે છે। પોલી હાઉસ છે એક વિશેષ પ્રકારની કહી શકાય કે એક યુનિક જે ખેતીની પદ્ધતિ છે તે માટે તેનો ઉપયોગ થતો હોય છે। તો પોલી હાઉસ શું છે, તેના ફાયદા શું છે અને એ કઈ રીતે કામ કરે છે એ બધું જ આપણે જાણવું છે। તો એ બધું આપણે સમજીએ, પણ એ પહેલાં સૌથી મહત્ત્વની બાબત એ છે કે ગુજરાતમાં અને દેશભરમાં ભાગ્યે જ આપણે કૃષિમાં એવું જોયું છે કે એક સિસ્ટમેટિક વેથી કામ થતું હોય, ખેતી થતી હોય, નિયમોની સાથે ત્યાં શ્રમિકો, ખેડૂતો કે ખેતમજૂરો આવતા હોય અને એક પદ્ધતિસર તાલીમ લઈને તેઓ ખેતી કરતા હોય તેવું એક દ્રશ્ય આપણને અહીં જોવા મળે। જાણે આપણને એમ લાગે કે આપણે કોઈ કંપનીની મુલાકાત લઈ રહ્યા છે। તો અહીંયા પણ ક્યાંક તે જ પ્રકારનો અનુભવ થશે। તો આ પોલી હાઉસ છે તે શું છે, તેની ખાસિયત શું છે, આ બધું જોવું છે। પણ સૌથી પહેલાં એમાં જવા માટેની જે પ્રોસેસ છે તે શું છે તે આપણે જાણવી છે। ચાલો જઈએ। તો મિત્રો હવે આપણે આ જે પોલી હાઉસ છે તેની અંદર જઈશું। આપણે જોઈ શકાય છે અને જેવા હજી અમે આ એન્ટ્રન્સ પાસે પહોંચ્યા છે અને એક પ્રકારે આપણને એમ લાગે કે ગરમી લાગે છે। જી હા, ગરમી લાગે છે એટલા માટે કારણ કે પોલી હાઉસ છે તે બહારની હવા બિલકુલ અંદર ના જાય, કારણ કે તે પ્રમાણે જે છોડ છે, જે વૃક્ષ છે તેની માવજત કરવાની હોય છે। તો આપણે પણ તે બધું જ જાણવું છે। તો હવે આપણે પોલી હાઉસમાં પ્રવેશવા જઈ રહ્યા છે। પણ જે પ્રમાણે અમને કહેવામાં આવ્યું છે કે સૌથી પહેલાં અહીંયા તમારે એપ્રોન પહેરવાનું હોય છે। તો અહીંયા પણ આપણે એ એપ્રોન પહેરીશું અને ત્યાર પછી એમના નિયમ પ્રમાણે આપણે આગળ વધીશું। આ એપ્રોન કે જે મને એલોટ કરવામાં આવ્યો છે અને તે આપણે પહેરીશું। જે સ્ટાફ છે તે પણ એ જ નિયમ અનુસાર અવર જવર કરી રહ્યા છે અને આ એપ્રોન અને ત્યાર પછી જે ડેટોલ છે, ટીએસપી છે અને વોટર, આ ત્રણોમાં તમારે હાથ છે કે જેથી હાઇજેનિકલી તમે ક્લીન થઈ જાઓ। ને ત્યાર પછી તમારે અંદર જવાનું છે। ડેટોલ, ટીએસપી અને આ વોટર અને એ ક્લીન થઈ ગયું અને હવે આપણે જઈશું અંદર।